જો તમે નવા અમારી યુટ્યુબ ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને તમારે હોય એટલે મિત્રોથી શેર કરજો. તો આગળ વિડીયોમાં જોડાતા રહેજો. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો તમે જોડાઈ ગયા છો અમારા મિની બ્લોગ એટલે મહેન્દ્ર બ્લોગરમાં. તો બધાને સવારમાં જય માતાજી. તો હાલ આપણે રસોડામાં જોઈ લે કે મમ્મી નાસ્તો બનાવે છે. તો અંદર જોયું તો મમ્મી હજી નાસ્તો બનાવતી હતી. તો હું પાછો રૂમમાં જઈને અંદર જઈને પાછો સૂઈ ગયો. लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. તો હવે નાસ્તો બનવા આવ્યો છે. તો હાલો આપણે ઉઠી જઈએ. વિડીયો બદલાતા રહેજો આગળ. અને શું કહેવાય, અને બ્રશ કહેવાય. તમે તો નહીં જોયું હોય એમ છે. હાલો હું ફટાફટ બ્રશ કરી લઉં, કેમ કે મમ્મીએ નાસ્તો બનાવી નાખ્યો છે. એટલે મને થોડો ફટાફટ બ્રશ કરી નાખો, નાસ્તો ઠંડો થઈ જાય. તો હાલો મિત્રો, મારી મમ્મી નાસ્તો બનાવી નાખ્યો છે. તમે જોઈ શકો છો, ચા, ભાખરી ને ફરફર. તો ચાલો તમે પણ નાસ્તો કરો. તો મિત્રો, મેં નાસ્તો કરી લીધો છે ને હું જો મારા ધાબા પર જાઉં છું. જોવો તમે. તો મિત્રો, હું તમને આજ મારા ગામનો લોક બતાવે. તમે જોઈ શકો છો, માનું નાનું એવું ગામડું જોવો તમે. અને ગમે તો કોમેન્ટ કરતા જો કેવું છે ગામ. તો વિડીયોમાં આગળ બનતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો. હાલો તો હું ધાબા પરથી હેઠો આવી ગયો છું. જો મને એટલી ગરમી લાગી કે હું સીધો ફ્રીજમાં આવી ગયો. ફ્રીજ ખોલીને હું સીધો ઠંડો શીશો ગોતતો હતો. તો ઠંડો શીશો જો લઈ લીધો છે મેં હાથમાં. જો સીધો જ ખોલી ને એમ પાણી પીવું છું ને, એમ કે મને 5 મહિનાથી પાણી ન મળ્યું એવી રીતે. તમે જોઈ શકો છો, એટલી ગરમી મને પડી ધાબા ઉપર. તો મિત્રો, મને કેવો લાગે છે મિની બ્લોગ કી હતો કોમેન્ટમાં કરતા રહેજો અને આગળ બ્લોગમાં જોડાતા રહેજો. તો જો હું નવરો થઈ ગયો, મેં કીધું મારી બાઇક સાફ કરી નાખું, કેમ કે કામ કરી નવરો થઈ ગયો. તો મેં કીધું તો મારી બાઇક સાફ કરી નાખું, કેમ કે 2-3 દિવસથી સાફ નથી કરી. સારી રીતે સાફ કરી નાખું. જોઈ શકો છો મારી ગાડીનો લુક કેવી મસ્તની છે બાઇક. તો બાઇક સાફ થઈ ગઈ છે આપણી. તો મિત્રો, આ વ્લોગ અહીંયા જ પૂરો થાય છે અને હવે મળશું બીજા વ્લોગમાં. અને જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચેનલને. બાય, જય માતાજી.